નમસ્કાર મિત્રો, ફરી એક વખત ઓનલાઈન શિક્ષણની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો પહેલા ઝડપથી તમે હાજરી નોંધાવી લેશો. ત્યાર પછી જે 8મો પાઠ છે સાક્ષીભૂત મનુષ્ય, એનો મિત્રો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા હાજરી પુરાવી લેજો ખાસ. નમસ્કાર મિત્રો, હવે જે 8મો પાઠ છે સાક્ષીભૂત મનુષ્ય, સાક્ષી બનેલો માણસ. હવે મિત્રો એની અંદર જો જોઈએ તો અહીં પુનીત અને સુનીત આ બે મિત્રોનો સંવાદ આપવામાં આવેલો છે. પુનીત અને સુનીત આ બંને મિત્રો જે છે એ સાક્ષી બનેલા માણસના કર્તવ્યો ક્યાં હોવા જોઈએ. સાક્ષી એટલે કોઈ ઘટના છે અથવા કોઈ દુર્ઘટના છે એના સાક્ષી કોણ કોણ થતું હોય છે અને એના કર્તવ્ય ક્યાં છે એ સંદર્ભમાં એક પાઠ આપેલો છે અને નાટ્યાત્મક સ્વરૂપે છે. તો હવે આ પાઠની અંદર જે છે આપણે જોવા જઈએ તો જે પેજ નંબર 35માં જે આપણને એક પેરેગ્રાફ સ્વરૂપે કે જે પ્રસ્તાવના આપેલી છે, આમ જોઈએ તો એની અંદરથી કંઈ એવી બાબત નીકળતી નથી, છતાં પણ આપણે ઝડપથી વાંચન કરી જઈએ જેથી કરીને એની અંદર શું બાબત છે તે. ટેક્સ્ટ બુક સાથે રાખજો, સાથે સાથે પેન પેન્સિલ પણ સાથે રાખજો. હવે આ સંસારને જોવાની ઘણી બધી રીત છે. તેમાંની એક રીત હોય તો સંસારની અંદર જે ઘટના અને દુર્ઘટનાની જે માયાજાળ છે અને દરેક જગ્યાએ દરેક ક્ષણે ક્યાંક ને ક્યાંક ઘટના દુર્ઘટના બનતી હોય છે. આપણે જોઈએ છીએ કે જે રોડ હાઈવે જે છે અથવા તો કોઈ એવો વિસ્તાર છે, કોઈ ઘટના દુર્ઘટના ક્યાંક ને ક્યાંક બનતી હોય છે. તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો અને પેપર અને ટીવીની અંદર તમે પણ આ અહેવાલ સંદર્ભે જોતા હશો. તો એ ઘટનાના સ્થળે વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભમાં આ બધી ઘટનાઓના સાક્ષી થતા જ હોય છે. કોઈ જગ્યાએ અકસ્માત થાય તો સ્વાભાવિક છે કે ત્યાં જઈને જે ઘટનાના દુર્ઘટનાના સ્થળે જે કોઈ સાક્ષી થતું હોય છે મિત્રો, તે સાક્ષી તો કોઈ પણ હોય છે, પછી સજીવ નિર્જીવ કોઈ પણ હોઈ શકે, પણ સાક્ષી દરેક જગ્યાએ હોય જ છે એવું કીધેલું છે. એમાં આવા સાક્ષીઓમાં પથ્થર, જળ પદાર્થ છે, પશુ પક્ષી, મનુષ્ય જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. તો જળ પદાર્થ તરીકે પથ્થર છે અને જેની બુદ્ધિહીન કહેલા છે એવા પશુઓ છે અને બુદ્ધિવાળા કહેલા છે એવા માણસો છે. તો 3 સાક્ષીઓ થતા હોય છે. હવે એમના કર્તવ્યો શું છે એ સંદર્ભે આપણે અહીં પાઠ ભણવાનો છે. તો પોતાની લાક્ષણિકતાને કારણે સાક્ષીભૂત પદાર્થોની જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે. પથ્થર વગેરે જળ પદાર્થ તો કંઈ કરતા જ નથી. દાખલા તરીકે પથ્થર છે તો પથ્થર કોઈ જગ્યાએ કદાચ સાક્ષી સ્વરૂપે હોય તો કંઈ કરતા જ નથી. ત્યાર પછી જો જોઈએ પથ્થર જે છે તે એ કોઈ કરતા નથી, પણ પશુ પક્ષી હોય તો એને તો બુદ્ધિહીન છે. એવો અવાજ આવે, કંઈ ઘટના દુર્ઘટના બની હોય તો ત્યાંથી બીજે ભાગી જાય. પણ એક માણસ જ એવો છે મિત્રો કે કોઈ ઘટનાના સાક્ષી સ્વરૂપે એ કાર્ય કરી શકે છે. પણ જો એ કાંઈ ને કાંઈ ન કરે, અહીંયા ઉભો રહીને કાંઈ કાર્ય કરતો નથી, તો એ પથ્થર સમાન છે. અને જો એ જોવે અકસ્માત કે કોઈ જગ્યાએ દુર્ઘટના બનેલી ત્યાંથી દૂર ભાગી જાય તો એ પશુ સમાન છે, પશુ કે પક્ષી સમાન છે. પણ જો એના કર્તવ્યો કરે તો અને તો જ એ માણસ છે. વિદ્યાવિહીનો નર પશુ કહેવાય છે. એમ અહીંયા માણસે કાર્ય કરવું જોઈએ અને કાર્યના સંદર્ભમાં જ માણસ કહેવાય છે. નહીતર પછી
એ પશુ અથવા તો જળ પદાર્થ પથ્થર સમાન છે. હવે એ વ્યક્તિ જ્યારે દુર્ઘટનાનો સાક્ષી બનતો હોય છે ત્યારે એને કયું કર્તવ્ય આવતું હોય છે? હવે એ કર્તવ્યના સંદર્ભમાં એનું જે કર્તવ્ય જે છે કે દુઃખોની અનુભૂતિ થવી જોઈએ, ત્યાર પછી કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને બોધ પ્રાપ્તિ. આ 3 કર્તવ્ય એના છે ઘટનાના સાક્ષી બનેલા માણસને. તો જોઈએ મિત્રો, પછીનો જે પેરેગ્રાફ છે એની કોઈ જરૂરી વાત છે નહીં, તો જોઈએ પેજ નંબર 35માં કૌંસમાં આપેલું છે, માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષીને કે ભવંતી. માર્ગમાં ઘટના અને દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે? તો તેમાં કિમ કિમ ચ આચરંતી, અને તે શું કરે છે, ઇતિ વિષય અધિકૃત્ય, એ વિષયને ઉદ્દેશીને પુનિત સુનિતો પરસ્પરમ સંવદત. પરસ્પરમ સંવદત એટલે એ વિષયને ઉદ્દેશીને પુનિત અને સુનિત આ બંને સંવાદ કરે છે. ફરીથી જોઈએ તો માર્ગમાં ઘટના અને દુર્ઘટના બનતી હોય છે અને એ સંદર્ભમાં આપણે શું આચરણ કરવું જોઈએ એ વિષયને ઉદ્દેશીને પુનિત અને સુનિત બંને સંવાદ કરે છે. બંને મિત્રો છે. એ માર્ગમાં ઘટના દુર્ઘટના જે કાંઈ બનતી હોય છે ને એ સંદર્ભમાં આપણે કયું કાર્ય આપણે કરવું જોઈએ, એ બંનેના સંદર્ભમાં જે મિત્રો જે છે એને કયું કાર્ય કરવું જોઈએ, એ બંને વાર્તાલાપ વાતચીત કરે છે, સંવાદ કરે છે. હવે એમાં સર્વપ્રથમ પુનિત કહે છે ભ્રાતઃ, સુનિતને કહે છે માર્ગે કદાચિત દુર્ઘટના આપી ઘટનતી. માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટતી હોય છે. માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટતી હોય છે. તત્ર પ્રાય પ્રસ્તર આદયો, તેમાં પ્રાય મોટા ભાગે પ્રસ્તર આદયો એટલે પથ્થર વગેરે જળ પદાર્થ એટલે જળ પદાર્થ, પથ્થર વગેરે જળ પદાર્થ, ગવાદય પશવ ગાય વગેરે પશુઓ, મનુષ્ય છે ઇતિ ત્રય સાક્ષીણ ભવંતી, અને મનુષ્યો આ 3 સાક્ષીઓ હોય છે. જ્યારે પણ માર્ગની અંદર ઘટના દુર્ઘટના બનતી હોય છે એના 3 સાક્ષી હોય છે. એક તો કીધેલું છે પથ્થર વગેરે જળ પદાર્થ, ગાય વગેરે પશુઓ અને માણસ. આ 3 સાક્ષીઓ હોય છે અથવા તો થાય છે. કિમ ત્વમ જાનાસી, શું તું જાણે છે, યત એટલે કે શું તું જાણે છે કે ઘટના ઘટિતાયા દુર્ઘટનાયા, ઘટેલી દુર્ઘટનાના સંદર્ભે એટલે સંદર્ભમાં એતત્રય અપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી. શું તું જાણે છે કે આ 3 જે સાક્ષીઓ થતા હોય છે 3 સાક્ષીઓના કર્તવ્યો અલગ અલગ હોય છે. ફરીથી, શું તું જાણે છે કે ઘટેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ 3નું ભિન્નમ ભિન્નમ કાર્ય હોય છે, અલગ અલગ કાર્ય હોય છે. એવું પુનિત કહે છે. સુનિત તું જાણે છે એનું અલગ અલગ કાર્ય હોય છે. તો સુનિત કહે છે ન જાનામી. હવે જે જાણતો નથી એ પ્રશ્ન પૂછે છે, જે જાણે છે એ જવાબ આપે છે. એવું પૂછી આપણને ખબર પડે કે કોણ કયું વાક્ય બોલે છે એ સરળતાથી ખબર પડી જાય. તો સુનિત કહે છે ન જાનામી, હું જાણતો નથી. તો પ્રથમ કથયતું યત પ્રસ્તરે આદે કિમ કુર્વંતી. તો પહેલા કહે પથ્થર વગેરે શું કરે છે એટલે પ્રસ્તર, પથ્થર વગેરે શું કરે છે એટલે કે જે કાર્ય કરે છે, કોઈ ઘટના કે દુર્ઘટના બનતી હોય છે એમાં પથ્થર, પશુ અને માણસ આ 3 સાક્ષી હોય છે. તો પથ્થરનું કાર્ય શું છે, સાક્ષી તરીકે બને તો પથ્થર શું કરે છે? તો પહેલા તો મને એ જણાવ. પુનિત કહે છે પુનિતને કે પથ્થરનું કાર્ય શું છે? પુનિત કહે છે પ્રસ્તર આદયતુ અચેતના સંતિ. પથ્થર વગેરે તો અચેતન છે, એની અંદર અચેતન એટલે કે જીવ નથી, નિર્જીવ છે, જળ પદાર્થ છે. પથ્થર વગેરે અચેતન છે. તે સ્વયં ક્રિયા કરતું સમર્થ ન ભવંતી. તે જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. તે જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. અથઃ તે તથૈવ તિષ્ઠતિ. આથી તે તેમ જ રહે છે. પથ્થર જ્યાં પડેલો હોય ત્યાં કોઈ ઉપાડીને આગા પાછો કરે તો ત્યાં રહે છે. એ પોતાની જાતે કોઈ ક્રિયા કરી શકતો નથી. શા માટે? તે નિર્જીવ છે, તે અચેતન છે, ચેતન નથી, જાગૃત અવસ્થા નથી એની પાસે, જે એ નિર્જીવ છે. એને કોઈ ઉપાડીને આગળ મૂકે તો જ જાતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. એવું પુનિત કહે છે. પુનિત કહે છે. તો સુનિત કહે છે સચેતના પશુ પક્ષીનું કેમ ગુરુવંતી. ચાલો આ તો ખબર પડી ગઈ કે પથ્થર કંઈ કરી શકતો નથી, પણ સચેતના કે જે ચેતન બનતું છે, ચેતન છે,
જે જાગૃત છે, જે જીવિત છે, જે જીવવાળું છે એ સચેતન પશવ ચેતનવાળા પશુઓ પક્ષીણ હતો અને પક્ષીઓ કિમ કરુંતી શું કરે છે? ઘટનાના સ્થળે પશુ પક્ષીઓ તો શું કરે છે? એનો જવાબ આપતા પુનિત કહે છે એતે ઘટનાયા ઉત્થિતાત ધ્વને ભયમ અનુભવંતી. આ ઘટનાથી ઉઠેલા પશુઓ ભય અનુભવે છે. ત્યાં અંડરલાઈન કરજો, 5મી વિભક્તિ એક વચન છે. એમાં જે ધ્વનિ શબ્દ આપેલો છે અહીંયા લખું છું, ધ્વનિ 5મી એક વચન છે. એક વચન ધ્વનિ મૂળ શબ્દ છે એટલે ઈ કારણ પુલ્લિંગ છે. આટલું લખી નાખજો. ઈ કારણ પુલ્લિંગ છે ધ્વનિ. તો ધ્વનિ શબ્દ છે 5મી વિભક્તિ એક વચન છે. ફરીથી જો જોઈએ મિત્રો તો શબ્દ જે છે પુનિત જણાવતા કહે છે આ ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવ, જેનાથી ભય અનુભવાતો એની 5મી વિભક્તિ છે, કારણ કે વિશેષ વિભક્તિ છે એ તમને ખબર નહીં પડે ત્યારે અંડરલાઈન કરીને આટલું લખી નાખજો. ધ્વનિ શબ્દની નીચે ફરીથી આ ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે. અત ઘટના સ્થળાત દૂરે ધાવંતી. આથી ઘટના સ્થળેથી દૂર દોડી જાય છે. ધાવંતી એટલે દોડી જાય છે. આથી જ્યાં એવો અકસ્માત થયેલો હોય તો એને એવું લાગે કે અહીંયા કંઈક એવું એને ભય અનુભવે છે. અહીંયાથી તે દૂર ભાગી જાય છે. કોઈ કામમાં આવતા નથી આવા પશુ પક્ષી હોય છે ને તે. તો સુનિત કહે છે કે સત્યમ વદતી ભવાનો. મિત્ર તું સાચું કહે છે તો તમે સાચું કહો છો. ગવાદય પશુઓ નિર્બુદ્ધ સંતિ. ગાય વગેરે પશુઓ નિર્બુદ્ધ બુદ્ધિહીન છે. ગાય વગેરે પશુઓ બુદ્ધિહીન છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ, પરંતુ કોઈક બુદ્ધિવાળો માનવ અપી યદી, માણસ જો ઘટના સ્થળાથી દૂર ધાવતી, ઘટના સ્થળેથી દૂર દોડી જાય છે તો તહી પશુ એવ છે, તો તે પશુ જ છે. ચાલો પશુ પક્ષીઓ કદાચ ઘટના સ્થળેથી દૂર દોડી જાય એ સ્વાભાવિક છે, ચાલો ગણી લઈએ, કારણ કે એ તો બુદ્ધિહીન છે. પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ જે છે એ બુદ્ધિવાળો માણસ ઘટના સ્થળેથી દૂર દોડી જાય તો એવા માણસો ખરેખર પશુ જ છે. પશુ સમાન નહીં, પશુ જ છે એવું સુનિત કહે છે પુનિતને. તો પુનિતને જવાબ આપે છે વસ્તુતઃ તું મનુષ્ય, ખરી રીતે તો મનુષ્ય, યદિ મનુષ્ય એવો વર્તતે, જો મનુષ્યની જેમ વર્તન કરે, ખરી રીતે તો જો મનુષ્યની જેમ વર્તન કરે, તદા દુર્ઘટના સાક્ષી ભૂતવા, ત્યારે દુર્ઘટનાના સાક્ષી થઈને 3 કાર્યનું આચરણ, એટલે 3 કાર્યનું આચરણ કરવાનું હોય છે. જો ખરી રીતે મનુષ્યની જેમ વર્તન કરે, કોઈ ઘટનાના સાક્ષી તરીકે થયેલા હોય અને જો કોઈ જે પણ ઘટના બનેલી હોય એના સાક્ષી તરીકે જો મનુષ્ય તરીકેનું વર્તન કરે તો એના 3 કર્તવ્યો છે. ક્યાં 3 કર્તવ્યો છે? તો આ બાજુથી સુનિત કહે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની. ક્યાં તે 3 પ્રકારના કાર્યો છે. ક્યાં એવા 3 પ્રકારના કાર્યો છે? તો પુનિત કહે છે પ્રથમમ કાર્યમ અસ્તિ, પહેલું કાર્ય છે, હું લખું છું અહીં બોર્ડ ઉપર, કે દુઃખોની અનુભૂતિ. ત્યાર પછી દુઃખોની અનુભૂતિ, આ પહેલું કાર્ય છે. ક્રમ મુજબ લખતા જઈએ. દુઃખોની અનુભૂતિ પહેલું કાર્ય છે, દુઃખોની અનુભૂતિ. મનુષ્ય એવો દુઃખી તો ભવિતું મરતી. મનુષ્ય જ બીજાના દુઃખથી દુઃખી થઈ શકે છે, કારણ કે એની અંદર એક લાગણીનો ભાવ રહેલો છે. મનુષ્ય જ બીજાના દુઃખથી દુઃખી થઈ શકે છે. સુખે ને તે સુખી અને સુખથી સુખી, બીજાના દુઃખથી દુઃખી થઈ શકે છે અને સુખી પણ થઈ શકે છે. તો એની અંદર લાગણી છે એટલા માટે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ. આથી દુર્ઘટનાથી પીડાયેલા દુઃખિતમ જન, દુઃખી થયેલા માણસને દ્રષ્ટવા એટલે જોઈને મનુષ્યને દુઃખ અનુભૂતિ કરણીય ભવતી, મનુષ્યએ દુઃખોની અનુભૂતિ કરવાની હોય છે. આથી દુર્ઘટનાથી પીડાયેલો દુઃખી થયેલા માણસને જોઈને મનુષ્યએ દુઃખોની અનુભૂતિ કરવાની હોય છે. ય ખલુ, જે ખરેખર એકાદ્રસમ જીવ પશ્યન, આવા પ્રકારના જીવને જોવા છતાં પણ, જે ખરેખર આવા પ્રકારના જીવ એટલે જે પીડિત છે, કોઈ પણ નુકસાન અને અકસ્માત થયેલો છે, જે કંઈ દુર્ઘટનાના સાક્ષી તરીકે માણસ જે થયેલો છે, હવે એ સામેવાળી વ્યક્તિની જે કંઈ તકલીફ છે, તકલીફને
જોવા છતાં પણ દુઃખમ ન અનુભવતી, દુઃખ અનુભવતો નથી. સ મનુષ્ય નાસ્તિ, તે મનુષ્ય નથી. અપિતુ સહ પ્રસ્તર, પણ તે તો પથ્થર જ છે. મનુષ્ય નથી પરંતુ એ પથ્થર છે. યતોહિ, કારણ કે પ્રસ્તર કદાપી અન્ય દુઃખમ ન અનુભવતી, કારણ કે પથ્થર કોઈનું દુઃખ અનુભવી શકતો નથી. આ પથ્થર મારી હાથમાં ચોક છે, પણ આ પથ્થર છે તો આ કોઈનું દુઃખ અનુભવી શકતો નથી. પણ જે માણસ છે એ માણસ કોઈનું દુઃખ અનુભવી શકે છે, સમજી શકે છે. ત્યાર પછી સુનિત કહે છે, યથાર્થ ભવાન આહ, તમે સાચું કહ્યું અથવા તો સારું કહ્યું કે યથાર્થ કહ્યું, સચોટ કહ્યું. મેં આપી બહુદા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત, મેં પણ બહુદા એટલે અનેક વાર અપરિચિત દુર્ઘટનાગ્રસ્તમ એટલે દુર્ઘટનાથી પીડાયેલા, જન્મ એટલે માણસને, પશ્ચિતા એટલે જોતા, દુર્ઘટનાથી પીડાયેલા માણસને જોતા. મેં પણ દુર્ઘટનાથી પીડાયેલા માણસને જોતા દુઃખમ અનુભૂતમ અસ્તિ, દુઃખ અનુભવ્યું છે. એવું સુનિત કહે છે કે મેં પણ દુર્ઘટનાથી પીડાયેલા કોઈ માણસ હોય એને મેં જોયા હોય તો મેં પણ દુઃખ અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્ય કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? ચાલો આ ખબર પડી ગઈ, દુઃખોની અનુભૂતિ છે. દુઃખોની અનુભૂતિ ખરેખર જે તે ઘટનાના સાક્ષી તરીકે થયેલા હોય, પશુ પક્ષી હોય તો નહીં, પથ્થર હોય તો નહીં, પણ જો મનુષ્ય હોય તો એને દુઃખોની લાગણી થવી જ જોઈએ, એમ સુનિત કહે છે. અને એ મેં પણ ભોગવેલી છે એવું સુનિત કહે છે પુનિતને. હવે બીજો પ્રશ્ન પૂછે છે, સુનિત કહે છે દ્વિતીય કાર્ય કેમ અસ્તિ, એટલે કે બીજું કાર્ય કયું છે? તો પેજ નંબર 36 જે છે મિત્રો, દ્વિતીય કાર્ય તું કર્તવ્ય નિર્વાહ, બીજું કાર્ય છે કર્તવ્ય નો નિર્વાહ કરવો, એટલે કર્તવ્યનું પાલન કરવું. કર્તવ્યનું પાલન કરવું બીજું કાર્ય છે, કર્તવ્યનો નિર્વાહ કરવો, કર્તવ્યનું પાલન કરવું. દુર્ઘટનાગ્રસ્ત જન, દુર્ઘટનાથી પીડાયેલો માણસ, સદ્ય એવ, તરત જ, સદ્ય આ બાજુ લખું છું, સદ્ય એટલે તરત જ. દુર્ઘટનાથી પીડાયેલો માણસ તરત જ ઔષધાલય આશ્રિત કરણીય ભવતી, ઔષધાલય એટલે દવાખાને, કરણીય ભવતી એટલે લઈ જવાનું હોય છે. દુર્ઘટનાથી આપણું શું કાર્ય છે? કર્તવ્યનો નિર્વાહ કરવો એટલે શું? તો પ્રથમ ખબર પડી કે અકસ્માત થયેલો છે તો પહેલું કાર્ય આપણે શું છે? પહેલા એને દવાખાને પહોંચાડવો જોઈએ. એટલે કે દુર્ઘટનાથી પીડાયેલા માણસને તરત દવાખાને લઈ જવો જોઈએ, હોસ્પિટલે લઈ જવો જોઈએ. એનો સસ્ય ઉચિત ઉપચાર સ્યાત, જેથી તેનો યોગ્ય ઉપચાર સ્યાત એટલે થાય અથવા હોય, જેથી તેનો યોગ્ય ઉપચાર થાય. તત્ર સંગતિ, હવે ત્યાં જઈને, દવાખાને જઈને, ત્યાં જઈને કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી, ત્યાં જઈને એટલે કે ત્યાં સંગત્ય જઈને ક્યારેક તેમને લોહીની આવશ્યકતા પણ હોય છે, ત્યાં જઈને ક્યારેક તેમને લોહીની આવશ્યકતા પણ હોય છે. અને સ્વકીયમ રક્તમ આપી તસ્મે દાતવ્યમ ભવતી, ચેત એટલે થાય જો, પણ અહીંયા તો આપણે આપણું લોહી પણ આપવાનું હોય છે. કારણ કે અકસ્માત થયેલો છે, દવાખાને લઈ ગયા છે, અને આપણે જેના નજીક નથી અત્યારે, તો કદાચ લોહીની પૂર્તિ વધારે લોહી જોતું હોય તો ત્યાં તો કોઈ બીજું છે નહીં, તો લોહીની પૂર્તિના જવાબદાર આપણે છે, આપણે એ કાર્ય કરવું જોઈએ. એટલે પોતાનું લોહી પણ તેમને આપવાનું હોય છે, આપવાનું થાય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય, પછી શું કરવાનું છે? તો તસ્ય પરિવારે સૂચના દાતવ્ય, તેના પરિવારને સૂચના આપવાની છે. એનો જેથી તસ્ય પરિવારજન, તેનો પરિવારજન ઔષધાલય આગત્ય, દવાખાને આવીને તસ્ય વિશેષ સહાય ભવે, તેની વિશેષ સહાયતા કરે. પછી એનો પરિવાર દવાખાને આવી તેની વિશેષ સહાયતા કરે. આપણે પછી નીકળી જઈએ છીએ. હવે દુર્ઘટનાના સાક્ષીનું મનુષ્ય ચેતા દર્શન કર્તવ્ય, દુર્ઘટનાના સાક્ષીનું આવું કર્તવ્ય હોય છે કે પેલા આપણે દવાખાને લઈ જવું જોઈએ, ને ત્યાં જઈને લોહીની પૂર્તિ હોય તો એ જવાબદારી આપણી છે, એ કરવું જોઈએ. ત્યાર પછી કુટુંબીજનોને આપણે એને સોંપી દેવાનું, પછી આપણે અહીંયાથી નીકળી શકીએ છીએ. એટલે કે આવા પ્રકારનું મનુષ્ય આવા પ્રકારનું કર્તવ્ય કરવાનું હોય છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્ય આવા પ્રકારનું કર્તવ્ય કરવાનું હોય છે. સર્વે મનુષ્ય અસ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય, બધા મનુષ્ય આ પ્રકારના કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ.
બધા મનુષ્ય આ પ્રકારના કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ. બધા મનુષ્ય માટે લાગુ પડે છે, માત્ર એક માટે છે નહીં. આગળ સુનિત કહે છે તો હવે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. ચાલો, બે કાર્ય ખબર પડી ગઈ કે દુઃખોની અનુભૂતિ છે, કર્તવ્યનો નિર્વાહ કરવો છે. તો હવે પછી જે ત્રીજું કાર્ય છે, તો ત્રીજું કાર્ય છે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. ત્રીજું કાર્ય કયું છે? યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરણ. જે ઘટનાના સાક્ષીનું, જે ઘટનાનો સાક્ષી, યત ઘટનાયા, જે ઘટનાના સાક્ષી મનુષ્ય આચરે એટલે આચરણ કરે, જે ઘટનાના સાક્ષી રૂપી મનુષ્યનું આચરણ કરે. તો ત્રીજું કર્તવ્ય કેવું છે કે જે ઘટનાનો સાક્ષી થતો હોય. તો પુનિત જવાબ આપે છે. પુનિત કહે છે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. મનુષ્ય સદૈવ, મનુષ્ય હંમેશા જ બોધ પ્રાપ્તિએ એટલે બોધ પ્રાપ્તિ પ્રયત્ન કરણીય ભવતી, પ્રયત્ન કરવાનો હોય છે. મનુષ્ય હંમેશા જ બોધ પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો હોય છે. હંમેશા મનુષ્ય હંમેશા બોધ પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો હોય છે. દુઃખોની અનુભૂતિ કરવાની હોય છે, કર્તવ્ય પૂર્ણ કરવાનું હોય છે. અને બોધ પ્રાપ્તિનું આ છેલ્લું જે છે ને એ પણ મહત્વનું છે. બોધ પ્રાપ્તિ કે એને આવી ભૂલ કરેલી છે તો હું આવી ક્યારેય ભૂલ કરીશ નહીં, એવું આપણા મનની અંદર આપણે બોધ ગ્રહણ કરવાનો છે, એક શીખ મેળવવાની છે. તે બોધ પ્રાપ્તિ છે. યદા વયમ, જ્યારે આપણે કસ્યચિત દુર્ઘટનાયા સાક્ષીને ભવન. કસ્યચિત એટલે કોઈ દુર્ઘટનાયા સાક્ષી, દુર્ઘટનાના સાક્ષી. જ્યારે આપણે કોઈક દુર્ઘટનાના સાક્ષી, જ્યારે આપણે કોઈક દુર્ઘટનાના સાક્ષી ભવામ એટલે થઈએ, તદા એટલે ત્યારે, કર્તવ્યમ સમાચરંત, દુઃખ કર્તવ્યમ એટલે કર્તવ્ય સમાચરંત એટલે બજાવવાનું, બજાવવાનું એટલે કે ફાઇટિંગ નહીં, કરવાનું, કર્તવ્ય બજાવવાનું, દુઃખ અનુભવંત, દુઃખ અનુભવવાનું, તસ્ય દુર્ઘટનાયા અને તે દુર્ઘટનાના કિંચિત બોધમપી પ્રાપ્તું, કંઈક બોધ પણ આપણે ગ્રહણ કરવાનો છે. કોઈ પણ જગ્યાએ અકસ્માત થયેલો હોય તો ત્રણ કાર્ય આપણે કરવાના છે. એટલે કે જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી થઈએ ત્યારે કર્તવ્ય બજાવવાનું, દુઃખોની અનુભૂતિ કરવાની અને તે દુર્ઘટનાનો કોઈક બોધ પણ આપણે ગ્રહણ કરવો જોઈએ, એમ પુનિત સમજાવે છે સુનિતને. આ વસ્તુ આપણા માટે ફરજિયાત છે, આ વસ્તુ આપણે કરવાની હોય છે. હવે એ સંદર્ભમાં આગળ જણાવતા કહે છે વિના કારણ દુર્ઘટના ન ભવતી. કારણ વગર કોઈ દિવસ દુર્ઘટના થતી જ નથી. કારણ વગર દુર્ઘટના થતી નથી. અને તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. તેમાં કસ્યચિત જનસ્ય ત્રુટિ, ત્રુટિ એટલે ખામી અથવા તો ભૂલ, ખામી અથવા ભૂલ. તસ્ય કસ્યચિત જનસ્ય ત્રુટિ ભવતી. તેમાં કોઈ એક માણસની ભૂલ હોય છે. કારણ કે જે જગ્યાએ અકસ્માત થતો હોય સ્વાભાવિક છે કે બંનેની ભૂલ નથી, પણ કોઈ એક માણસની તો ભૂલ હોય જ છે, તો જ અકસ્માત થયેલો હોય છે. તસ્ય કસ્યચિત જનસ્ય ત્રુટિ ભવતી. એટલે તેમાં કોઈ એક માણસની ભૂલ કારણમ ભવતી, કારણભૂત હોય છે. આગળ કહે છે સા ત્રુટિ જ્ઞાતવ્યા. સા ત્રુટિ એટલે તે ભૂલ જ્ઞાતવ્યા, વિદ્યાર્થી બનશે છેલ્લે જોઈએ આવે, જાણવી જોઈએ. જ્ઞાતવ્યા જાણવી જોઈએ. તદંતરમ ત્યાર પછી તાદ્રસી તેવી ત્રુટિમ અહમ ભૂલ હું, ત્યાર પછી તેવી ભૂલ હું ન કદાપી ક્યારેય પણ કરીશ નહીં, એટલે કરીશ પણ આગળ ન આપેલું છે, ક્યારેય પણ કરીશ નહીં. બોધ અપી પ્રાપ્તવ્ય, એવો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. ફરીથી જે લીટી જે છે ફરીથી બોલું છું. ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધ પ્રાપ્ત કરવાનો હોય છે. ત્યાર પછી એવી ભૂલ હું ક્યારેય નહીં કરું એવો બોધ પ્રાપ્ત કરવાનો હોય છે, એમ પુનિત જણાવે છે. તો હવે જે પેરેગ્રાફ છે ફરીથી એક વાર સાંભળજો મિત્રો.
ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. મનુષ્ય હંમેશા બોધ પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો હોય છે. જ્યારે પણ આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી થઈએ છીએ ત્યારે કર્તવ્ય બજાવવાનું, દુઃખો અનુભવવાનું અને તે દુર્ઘટનાનો કોઈ બોધ પણ આપણે મેળવવાનો હોય છે. કારણ વગર દુર્ઘટના થતી નથી અને ત્યાં કોઈ માણસની ખામી કારણભૂત હોય છે અને તે ખામીને જાણવી જોઈએ. ત્યાર પછી તેવી ખામી હું ક્યારેય પણ કરીશ નહીં એવો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. તો સુનિત કહે છે સાધુ કથિતમ ભવતા. સાધુ એટલે સારું, એ પણ એક નવો શબ્દ છે. આમ તો સારું કથિતમ એટલે કહ્યું, સારું કહ્યું. ભવતા એટલે તમે સારું કહ્યું. ઘટનાયા સાક્ષીનો, ઘટનાના સાક્ષી. સંત એટલે થતા. ઘટનાના સાક્ષી થતા, ઘટનાના સાક્ષી થતા. કર્તવ્યમ કર્તવ્ય. નિર્વહંત અપી, નિર્વાહ કરવાનું. નિર્વહંત અપી એટલે નિર્વાહ કરવાનું હોય છે. ફરીથી, ઘટનાના સાક્ષી થતા કર્તવ્ય નિર્વાહ કરવાનું કે પૂર્ણ કરવાનું હોય. નિર્વાહ કરવાનું હોય અપી એટલે પણ હોવા છતાં પણ. તો કોઈ પણ માણસ જે છે ઘટનાના સાક્ષી તરીકે થતા હોય તો કર્તવ્ય પૂર્ણ કરવાનું હોવા છતાં, એટલે કર્તવ્ય પૂર્ણ કર્યું હોય તો પણ આવડજો. કોઈ ઘટનાના સાક્ષી તરીકે કોઈ માણસની થયું હોય અને કર્તવ્ય પૂર્ણ કર્યું હોય તો પણ દુઃખ અનુભવંત અપી, દુઃખોની અનુભૂતિ કરેલી હોય તો પણ. અપી એટલે પણ, હોવા છતાં પણ, તો પણ એવો દુઃખોની અનુભૂતિ કરેલી હોય તો પણ યદિ વયમ, જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત, બોધપાઠ મેળવતા નથી, જો આપણે બોધપાઠ મેળવતા નથી, તદા વયમ મનુષ્ય ન સ્મ, તો આપણે મનુષ્યો નથી. ન સ્મઃ નથી. સ્મ એટલે અમે છીએ એ આપણે લખી નાખીએ, કારણ કે સ્મ પ્રયોગમાં આનો પ્રયોગ થશે. સ્મ એટલે નથી. શું આપેલું હોય તો અમે છીએ, અમે છીએ એવો અર્થ થાય. પણ આખી લીટી જે છે તો આપણે મનુષ્યો નથી. ક્યારે? કોઈ ઘટના દુર્ઘટનાના મિત્રો આપણે સાક્ષી હોય અને એમાં તમે સમજી લો કે કર્તવ્ય પૂર્ણ પણ કરેલું છે, તમે દુઃખોની અનુભૂતિ પણ કરેલી છે, પણ જ્યાં ત્રીજું જે છે બોધ પ્રાપ્તિ એ તમે ગ્રહણ નથી કર્યું, તમે બોધ નથી લીધો, તો પણ માણસ નથી. એ માણસ પશુ સમાન છે. જે વિદ્યાવિહીનો નરહ પશુ કહેવાય છે, એમ અહીંયા બોધ પાઠમ ન પ્રાપ્તું જન પશુ સમ, ન પશુ સમ, પશુ એવ, પશુ જ છે. એટલે કે આ ત્રણ કર્તવ્ય આપણે પૂર્ણ કરવા જોઈએ. અને કોઈ પણ જગ્યાએ મિત્રો ઘટના બનતી હોય છે તો ઘટનાના સાક્ષીઓ એક પથ્થર હોય છે, આપેલું છે કે જે જળ પદાર્થ છે, અને ત્યાર પછી પશુ પક્ષી લખીએ. પશુ પક્ષી તો એ બુદ્ધિહીન છે. અને ત્રીજો જે છે માણસ, એ બુદ્ધિ વાળો છે અને સચેતન છે. પથ્થર, જળ પદાર્થ, પશુ પક્ષી બુદ્ધિહીન ને માણસ જે છે એ સચેતન છે. તો એ સંદર્ભમાં મિત્રો અહીં લેવાનું છે. તો ફરીથી સુનિત કહે છે તમે સારું કહ્યું. ઘટનાના સાક્ષી થયેલા માણસ, સાક્ષી થતા કર્તવ્ય પૂર્ણ કરવાનું, દુઃખની અનુભૂતિ કરવાની હોય તો પણ જો માણસ બોધપાઠ નથી મેળવતો તો એ મનુષ્ય નથી. જો આપણે નથી મેળવતા તો આપણે પણ મનુષ્ય નથી, એવું સુનિત જણાવે છે પુનિતની. એટલે આ પ્રમાણે બંને મિત્રોનો જે સંવાદ છે એ સંદર્ભમાં અહીં પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. પણ તે પછી આ ભાષાંતર તમારે લખવાનું છે અને સાથે સાથે MCQ સ્વાધ્યાયની અંદર અને ત્યાર પછીના જે પ્રશ્નો છે બધા જ પ્રશ્નો તમારે પાકી બુકની અંદર લખવાના છે. અને એ પ્રમાણે અહીં આ સત્રાંત પરીક્ષા સુધીનું જે છે તે સંપૂર્ણ કોર્સ અહીં પૂર્ણ થાય છે. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે નેક્સ્ટ નવા વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી આભાર.